તો વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારોની વાત કરીએ તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આગામી 5 દિવસ સુધી શીતલહેરનું એલર્ટ અપાયું છે। તો દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સુધી નીચે જવાની આગાહી કરવામાં આવી છે। હાલ દિલ્હીની સાથે ઉત્તર ભારતમાં ધુમ્મસ અને કોલ્ડ વેવની અસર જોવા મળી રહી છે। હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 1 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। તો ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં તાપમાન 4 થી 9 ડિગ્રી સેલ્સિયસ ગગડ્યું છે। તો હવામાન વિભાગે 4 થી 6 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં હળવાથી છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। સાથે જ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં વરસાદ અને હિમવર્ષાને લઈને પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। જમ્મુ અને તેને અડીને આવેલા ઉત્તરીય પાકિસ્તાનમાં નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરો પર પણ ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલુ છે। આના કારણે 3 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો પહાડોમાં હિમવર્ષા બાદ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ઠંડીમાં વધારો થવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે।